હવે જો ચેપ્ટરની અંદર આપણે અર્થ ઉપર વાત કરી હતી. આજે આપણે સંચાલનનું સ્વરૂપ ઉપર ચર્ચા કરીશું. તો સંચાલનના સ્વરૂપને સમજવા માટે પહેલાં આપણી લાક્ષણિકતાઓ છે એનો આપણે અભ્યાસ કરવો પડે. તો એમાં આપણી પાસે ચાવી છે હે, વિજુસ, માનીશ. તો હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, વી એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય, જુ એટલે જૂથ પ્રવૃત્તિ, મા એટલે માનસિક પ્રવૃત્તિ, ની એટલે નિર્ણય પ્રક્રિયા અને સ એટલે સતત ચાલતી અને એની સાથે આવશે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુલક્ષી પ્રવૃત્તિ કોને કહેવાય? તો હેતુલક્ષી પ્રવૃત્તિનો મતલબ એવો થાય કે કોઈ પણ હેતુ માટે સંચાલનની સ્થાપના થાય. જેમ કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. મતલબ કે એ તમને રસ્તો બતાવશે, એ તમને કોઈ સિદ્ધ કરાવશે નહીં. મતલબ કે સાધન હંમેશા તમને શું બતાવશે કે માર્ગ બતાવશે કે તમારે કયા માર્ગે ચાલવું છે. પણ જો તમારે એની સિદ્ધિ જોઈતી હોય તો એ સંચાલન તમને આપશે નહીં. તમે એ રસ્તા ઉપર ચાલશો પછી તમને એની સિદ્ધિ મળશે. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. દુનિયાનું કોઈ બી એકમ હોય એની સ્થાપના હંમેશા કોઈ ચોક્કસ હેતુ માટે કરવામાં આવે. એમને કોઈ પણ એકમની રચના થાય નહીં. અને એટલા માટે આપણે હેતુલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. કેમ કે એની અંદર આપણે હેતુઓને કાર્યક્ષમ એટલે પોતાની પૂરેપૂરી કાર્યક્ષમતાથી અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે આપણે સંચાલનની જરૂર પડે. કરકસરપૂર્વક એટલે કે તમારે એક એક વસ્તુનો વ્યવસ્થિત તમારે ઉપયોગ કરવો પડે. એની અંદર જેટલા પણ સાધનો છે એનો તમારે પરફેક્ટ ઉપયોગ કરવો પડે. તો એને આપણે કરકસરપૂર્વક કહીશું. સેકન્ડ એનો ટૉપિક છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. તો વિજ્ઞાનનો મતલબ એવો થાય કે કોઈ પણ વિજ્ઞાનો એની અંદર હંમેશા નિયમો અને સિદ્ધાંતોનો સમાવેશ થતો હોય. અને સંચાલનની અંદર પણ નિયમો અને સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. એટલા માટે એના સંચાલનને આપણે વિજ્ઞાન કહીશું. કળાની આપણે વાત કરીએ તો કળા એટલે કે તમારી અંગત આવડત કહી શકાય, અથવા તો તમારી બુદ્ધિ કહી શકાય, તમારી ચતુરાઈ કહી શકાય, આંતરસૂઝ કહી શકાય. આંતરસૂઝ એટલે કે જે સૂઝ અંદરથી પ્રગટે, જે વારંવાર ના પ્રગટે પણ એકવાર તમને કોઈ વસ્તુ ગણવા માટે આપવામાં આવી હોય અને એ વસ્તુનો ઉકેલ તમને અચાનક મળે તો એને આપણે આંતરસૂઝ કહીશું. તો આ બધાની જરૂર પડે છે ને એટલા માટે કામ લેવા માટે એને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. તો સંચાલન કળા છે. એના સિવાય સંચાલન દ્વારા તમે પૈસા પણ કમાઈ શકો. એટલે કે સંચાલનની અંદર જે તાલીમ પામેલા જે સંચાલકો હોય, જે તાલીમ પામેલો જે નિષ્ણાંત વર્ગ છે એના દ્વારા આપણે વ્યવસાયી વર્ગને રોકીશું. અને એટલા માટે સંચાલકોને વ્યવસાયી વ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે. તો એટલા માટે સંચાલન કળા, વિજ્ઞાન અને વ્યવસાય છે. સંચાલન જૂથ પ્રવૃત્તિ છે. જૂથ પ્રવૃત્તિ એટલે કે એક સાથે થતી પ્રવૃત્તિ કે જેમાં 2 થી 3 લોકો જોડાયેલા હોય, 2 થી 3 વ્યક્તિઓનું જૂથ બનતું હોય તો એને આપણે જૂથ પ્રવૃત્તિ કહીશું. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ એક સાથે જોડાય અને અગાઉથી નક્કી કરેલા ધ્યેય એટલે કે પહેલેથી નિર્ધારિત કરેલો ધ્યેય, તો એના આપણે જૂથ પ્રવૃત્તિ કહીશું. જ્યાં બહુ બધા લોકો કામ કરતા હોય. સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ બધે ફેલાયેલી હોય. જેમ કે આપણે એમ કહીશું કે સંચાલન એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનો મતલબ કે બધે ફેલાયેલું હોવું. માનવ સમુદાય જ્યાં જ્યાં બી કામ કરતો હોય, જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં હંમેશા સંચાલનની જરૂર પડે. અને જ્યાં સંચાલનની જરૂર પડે ત્યાં હંમેશા એક ક્ષેત્રમાં એની જરૂર પડશે નહીં, દરેક ક્ષેત્રમાં એની જરૂર પડશે. એટલે કે સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, ખેતીવાડી હોય, લશ્કર ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, કે પછી કોઈ પણ એવું ક્ષેત્ર છે કે જ્યાં સંચાલન કરવું પડે તો ત્યાં આપણે સંચાલનની જરૂર પડશે. તો એટલા માટે સંચાલન એ સર્વવ્યાપી છે. દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. દરેક ક્ષેત્રમાં ઉપયોગ થશે, દરેક એકમની અંદર ઉપયોગ થશે અને એકમના તમામ વિભાગોની અંદર એનો ઉપયોગ થતો જોવા મળશે. તો આ રીતે જે 4 મુદ્દાઓ છે એ 4 મુદ્દાઓ ઉપર જો તમે વ્યવસ્થિત રીતે એને તૈયાર કરશો તો તમારે વાંધો આવશે નહીં. 5મા મુદ્દા ઉપર વાત કરીએ તો 5મો મુદ્દો છે માનવીય પ્રવૃત્તિ. તો આપણને ખબર છે કે સંચાલન સર્વવ્યાપી તો છે જ, પણ એની સાથે સાથે એમાં માનવ જાત સમાયેલું છે. એટલે કે માનવ સમાયેલો છે, એમાં માનવ જાત જોડાયેલી છે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે માનવી વગર કંઈ પણ થઈ શકે નહીં. જેમ કે ઉત્પાદનના જે સાધનો છે આપણા, એ ઉત્પાદનના સાધનો માટે આપણે શેની જરૂર પડશે? તો માનવીની જરૂર પડશે.
માનવી દ્વારા થતી પ્રવૃત્તિ છે, માનવી માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે અને એટલા માટે એને આપણે કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવી છે અને એટલા માટે એને માનવીય પ્રવૃત્તિ કહીશું. નિર્ણય પ્રક્રિયાની અંદર તો સંચાલનમાં હંમેશા નિર્ણય પ્રક્રિયા બહુ અગત્યનું કામ કરતી હોય. જે નિર્ણયો સંચાલકે લેવાના હોય એ સતત નિર્ણયો લેવા પડે. એણે નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકે નહીં અને નિર્ણય લીધા પછી પણ સંચાલકોએ એનો અમલ કરવો પડે. એટલે કે નિર્ણય તો લઈ લીધો પણ જો તમે એનો અમલ નહીં કરો તો એ નિર્ણય પ્રક્રિયા તમારી અધૂરી રહેશે. તો નિર્ણય પ્રક્રિયા એમાં સમાવેશ થશે, એ એનું કાર્ય છે. સતત ચાલતી પ્રક્રિયા તો સંચાલન એકવાર શરૂ થયા પછી એ સતત ચાલતું જ રહે, એને તમે ક્યારેય પણ અટકાવી શકો નહીં. મતલબ કે એક ધ્યેય શરૂ થાય પછી બીજો ધ્યેય શરૂ થાય પછી ત્રીજો ધ્યેય, તો ધ્યેય હંમેશા કન્ટિન્યુ રહે. કેમ કે જ્યારે તમે નવા લક્ષ્યાંકની સમજૂતી આપો, મતલબ કે જ્યારે નવા લક્ષ્યાંક દ્વારા તમે કોઈ પણ વસ્તુ પ્રસ્થાપિત એટલે સ્થાપિત કરવી કહેવાય. કે જેમ કે પહેલાં તમે ધ્યેય નિર્ધારણ કરશો, કોઈ પણ ધ્યેય નક્કી કરશો, એ ધ્યેયની તમારે સિદ્ધિ થશે. સિદ્ધિ થયા પછી તમે એને પુનઃ ધ્યેય તરીકે સ્થાપિત કરશો. તો આ રીતે 7 મુદ્દાઓ જે છે એ આપણા સંચાલનનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતાઓ કહી શકાય. સંચાલનના મહત્ત્વના મુદ્દાઓ જે છે અથવા તો સંચાલનનું જે મહત્ત્વ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.